આજ 9 દિવસ થયા કોઈ સાંભળતું નથી, કોઈ આવતું નથી. તો અમારી આ જમીન જતી રહે, આ તો અમારા બાપ દાદાની છે અને અમારું અહીં કશું ના હોય તો અમને અહીં બેસી રહેવા દે. સાણંદના ડરણ ગામમાં છેલ્લા કેટલાય દિવસોથી ખેડૂતો આંદોલન પર ઉતર્યા છે. એ આંદોલન એ પાણીના મુદ્દે છે. ખેડૂતો એ કંપનીના વિરોધમાં પણ છે. આમ તો અલગ અલગ જગ્યાએ ગુજરાતમાં ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. જેતપરમાં પણ વિરોધ થઈ રહ્યો છે, સાણંદના ગામમાં પણ વિરોધ થઈ રહ્યો છે. આ ગામના ખેડૂતો જે છે એ વિરોધ કરી રહ્યા છે. બધાની વચ્ચે આજે ઈશુદાન ગઢવી ત્યાં પહોંચ્યા હતા. અલગ અલગ પક્ષના નેતાઓ આની પહેલાં પણ ત્યાં આવી ચૂક્યા છે. આજે ઈશુદાન ગઢવી ત્યાં પહોંચ્યા તો ખેડૂતોને ન્યાયની વાત કરી રહ્યા હતા. સાથે જ સરકાર ખેડૂત વિરોધી છે એ વાત પણ ઈશુદાન ગઢવી દ્વારા કરવામાં આવી. આ ગામના લોકો છેલ્લા 10 દિવસથી આ રીતના આંદોલન કરી રહ્યા છે અને એક જ મુદ્દો છે અને એ મુદ્દો ન્યાય સુધી ન પહોંચે ત્યાં સુધી આંદોલન કરવાની વાત કરવામાં આવી છે. જેતપરના ખેડૂતો પણ છેલ્લા કેટલાય સમયથી વીજ થાંભલાને લઈને વિરોધ કરી રહ્યા છે. એ વિરોધને પણ હવે 10 દિવસ જેવું થવા આવ્યું છે. એમાં પણ સરકાર શું નિર્ણય લે છે જોવાનું રહ્યું. અત્યારે જ્યારે ઈશુદાન ગઢવી એ ગામ પહોંચ્યા હતા, ખેડૂતો સાથે વાતચીત કરી હતી. એક માજી સાથે પણ વાત કરતા દેખાય છે. ત્યાંથી એમણે શું કહ્યું તે સાંભળો. ગટર છે તો એમાં નાખો તો એમાં શું ના હા તો બે આ જમીન અમારી જતી રહે તો અમારા બા બચ્ચા અમે ભણાવીએ છીએ, ખબરાઈએ. કેટલા દિવસથી બેઠા તો? આજ 9 દિવસ થયા કોઈ સાંભળતું નથી, કોઈ આવતું નથી. તો અમારી આ જમીન જતી રહે, આ તો અમારા બાપ દાદાની છે અને અમારું અહીં કશું ના હોય તો અમને અહીં બેસી રહેવા દે. હા તો કોઈ નિર્ણય હાલે છે કઈ મોટા અને વોટ લેવાના હોય તો આવે છે તાનો તો આખું ગામ ફરતા ફરી વળવાનું બધાને કે વોટ કઈ રીતે લે છે? ભાજપ વાળા કઈ રીતે લે? કેમ ભાજપ વાળા કોઈ આવતા નથી? હા ના આવું પડે એમના તો આ મોંઘવારી થઈ તો પેલું તો ભણતર નથી, અમે તો એકડો નથી લશો અને પકચાય નથી ચડ્યા તો તારના છોકરાનો ટૂંકમાં ખેતીમાંથી તમે નભો છો. નભ્યા તો આ ખેતી અમારી જતી રહે તો અમે ચેવરીક છોકરા ભણાવીએ. હવે મતદાન લેવા આવશે તો શું કહેશો? ભાઈ તો અહીં આવતા નથી, હાજરી હાલવા કઈ ક્યાંય તો આવતા નથી. તો પછી એમને મોટા કરીને અમારે શું કરવાના? હા તો આવું પડે કે ના આવું પડે? એમને અહીં હાજરી હાલવા આવું પડે કે નહીં? સમાજ એકલો છે અને એક સમાજ ના છે તો એમને ના આવવું પડે? હા તો એમની બેની થયું પછી કકાશ તો એમની બેની દીકરીઓ ત્યાં જશે તો એ સારું લાગશે? હા રીન જશે તો વોટ લેવાના હતા ત્યાં કે બોને ગામમાં ફરો કોનું ભાઈ કે હા તો અમે અત્યારે હજી ટૂંકમાં આંદોલન કરતા રહેશો? હા આંદોલન સારું રહેશે આ બધી ના આ બધી અસુરી બેઠા એમનો તો પણ આથી કોઈ હટવાના નથી. સમજ્યા? તો તારી મોંઘવારી છે, અમારી જમીન જતી રહે તો અમે છોકરાને ભણાવીએ શું? તો તારી ભણતર માંગે છો, ભણતર વાળા. આજે સાણંદના દરેડ ગામે 10 કિલોમીટર ડ્રેનેજ લાઈન નાખવામાં આવી રહી છે. ખેડૂતોના ખેતરમાં પૂછ્યા વગર બળજબરીપૂર્વક કંપનીઓના જે વેસ્ટ છે પાણીને એ કાઢવા માટે કેનાલની બાજુમાં ખેડૂતો કહે છે કે કેનાલની બાજુમાંથી તમે કાઢો, પણ નહીં, ખેડૂતની ફળદ્રુપ જમીનમાંથી 1000 વીઘામાંથી આ લાઈન કાઢવામાં આવી રહી છે અને 7 બાર 8માં પણ એન્ટ્રી આની ડ્રેનેજ લાઈનની નાખશે એટલે મને લાગે છે કે એની જમીનની ભાવ પણ ખેડૂતોને મળશે નહીં. એટલે એનો વિરોધમાં 9મો દિવસ થયો છતાં ભાજપના ધારાસભ્યો સાંસદો પણ અહીંયા પહોંચ્યા નથી. આજે ખેડૂતો મોટા સંખ્યામાં પરેશાન છે, કેટલાય ગામોમાં પરેશાન છે, મહિલાઓ, માતાબેન, દીકરીઓ બેઠી છે. મને લાગે છે કે ભાજપ પાક વીમો નથી આપતી, ખાતર નથી આપતી, બિયારણ નથી આપતી, ભાવ નથી આપતી, બધામાં લાઈનો લગાડે છે. આ બધું સહન કરવા છતાં હવે તો જમીનમાં જે ખેડૂત પોતાની જમીનમાં કશું ભાજપ નથી આપતી છતાંય બેઠો છે, એ જમીનમાં પણ મા સમાન જમીનમાં પણ જેસીબીઓ ચલાવી અને કબજા કરવા મથી રહી છે. આના વિરોધમાં આજે આમ આદમી પાર્ટીએ પણ સપોર્ટ કર્યો છે. જ્યાં પણ જરૂર પડે મેં ચેલેન્જ આપી છે સરકારને કે આ ખેડૂતો ઉપર જો અત્યાચાર થશે કે આનું જો સમાધાન નહીં આવે તો આગામી સમયમાં આમ આદમી પાર્ટીએ જે કરવાનું થશે આમ આદમી પાર્ટી કરશે એવી મેં ખાતરી આપીશ.